શું છે સાહેબ? આ જે છે ઇન્સ્યુલેટર છે, છોકરીઓ જે સેનિટરી પેડ છે એ સેનિટરી પેડની આની અંદર નાખી દે અંદર. ઓકે. અને પછી એને આ ચાલુ કરી દેવામાં આવે એટલે પછી ખાક બની જતી રાખ. અરે વાહ. એ રાખને પછી આપણે બહાર ખાલી ફેંકવાની થાય. સાચી વાત. એટલે જ્યાં ત્યાં એના રીતે પણ હાઇજેનિક કોઈ પ્રોબ્લેમ થાય નહીં. જ્યાં ત્યાં ફેંકવાનું કેવી રીતે. આ વેલ્ડિંગ મશીન છે. આની અંદર પણ ઈ એક કોઈન નાખે આની અંદર અને આને બટન આ ફેરવે એટલે જે પેડ છે સેનિટરી પેડ એ અહીંયા કને આવી જાય. વાહ. એટલે એ પણ પોતે છોકરીઓ લઈ શકે. આમ તો દરેક ક્લાસની અંદર આપણે દર મહિને સેનિટરી પેડ બધી છોકરીઓને પ્રોવાઈડ કરીએ છીએ ફ્રી ઓફ ચાર્જ. વાહ. એ આપણે એ કરે આપણામાં દાખલા તરીકે મમ્મી હોય એ મુખ્ય વ્યક્તિ હોય તો બધા જે ઘરના નિર્ણયો હોય જે કાંઈ ડિસિઝન લેવાનું હોય એ કોણ લે છે? પપ્પા અથવા તો એના પછી આપણે गत ने गुराए के द्रमाचार आऊँ गोपाल सोंतरा ने कीकता है चैनल में हर वक्त कीक अलग आके रजू करे सको इनला करे कोशिश करूँ था. आज पाण जो वीडियो हो तो गुजराती में तो बोला कि पाण एक स्कूल में अचेला आयूँ प्राथमिक शाला में अचेला आयूँ ने सुंदरपुरी जी स्कूल है साहब. आज पाण सुंदरपुरी ना के नो तो ऐसू के बाकी ये लगता वो कि नेगेटिव योगो जो कि भाई जैसे कि दारू जो वेसण ने खोटा प्रवृत्ति थी पाके एड़ो लगतो. आज जो पा नेरियो था कि एड़ी सारी अगड़ी स्कूल हिते बनाई है ने अनुभव जो कोई पापे का बैठा आई तो प्रिंसिपल स्कूल जा आવું पहले आ से थोड़ो काम कार करिए कि आ जो ना चाहिए पहले. નમસ્તે દર્શક મિત્રો, મારું નામ શ્યામ વેરશીભાઈ માતંગ. હું છેલ્લા આપણે જૂની સુંદરપુરીમાં રહું છું. મારો વસવાટ છે. આપણે જૂની સુંદરપુરીનું નામ આપણે કહીએ છીએ તો વારંવાર પેપરોમાં આવતા હોય છે અને ચેનલોમાં આવતા હોય છે કે જૂની સુંદરપુરીનું આપણે જોઈએ છીએ કે દારૂનું દૂષણ, અવારનવાર ઝઘડાઓ, એવા બનાવો જૂની સુંદરપુરમાં ઘણા બધા આપણે જોઈએ છીએ. પણ આજે અમારી સમક્ષ જે ગોપાલભાઈ સોંદરા સાહેબ અમારી સાથે આવ્યા હતા તો એ મુલાકાત લીધી જૂની સુંદરપુરી પંચાયતી પ્રાથમિક શાળાની. તો એ સાહેબે મને કીધું કે સાહેબ આપણે આ તમારી શાળા તો બહુ સરસ છે. તો હું તો ભાઈ આ શાળામાં અમે બી અમારું અહીંયા યોગદાન છે. હું છેલ્લા 2000 આપણે 2 વર્ષ મેં અહીંયા એસએમસીનો અધ્યક્ષ રહી ચૂક્યો છું. મારી એસએમસી અધ્યક્ષની કારદાનીમાં આપણે હું જ્યારે હતો એસએમસી અધ્યક્ષ ત્યારે અમારા સાહેબ શ્રી હિરણ સાહેબ. તમારું નામ થોડું જણાવી દો. મારું નામ હિરેનભાઈ મકવાણા પંચાલ. અત્યારે આ પીએમ શ્રી જૂની સુંદરપુરી પંચાયતી પ્રાથમિક શાળામાં છેલ્લા 10 વર્ષથી પણ વધુ સમય એટલે કે 2014થી લઈ અને આ શાળામાં મારે મારી સેવા બજાવવાનો અવસર મળ્યો. આમ તો ઈશ્વરનો પણ હું આભાર માનું છું કે આ એક શાળાની અંદર મારે આવવાનું થયું અને અમારી શક્તિ પ્રમાણે લોકોનો સાથ સહકાર મળતો ગયો. એ પ્રમાણે અમે આમાં કાર્યો કરતા ગયા. કોઈ એક વ્યક્તિથી આ કાર્ય થતું નથી હોતું પરંતુ લોકોના સાથ સહકાર અને સહયોગથી કાર્ય થતું હોય છે. સૌપ્રથમ તો ગોપાલભાઈ સોંદરા આપના જે દર્શક મિત્રો છે અને આપ જે ખાસ સ્ટોરી મને જાણવા મળી કે આપ પોઝિટિવ સ્ટોરી કવર કરતા હો છો. સમાજને એ સ્ટોરીની ખાસ આવશ્યકતા છે કારણ કે નેગેટિવિટી તો બહુ ઝડપથી ફેલાઈ જતી હોય છે. એના માટે બહુ પબ્લિસિટીની જરૂર નથી હોતી પણ જે સારી વસ્તુ છે એ લોકો સુધી પહોંચાડવા માટે મહેનત કરવી પડતી હોય છે. એક પ્રમાણિક પ્રયત્ન કરવો પડતો હોય છે અને જે આપના દ્વારા થાય છે ખરેખર અભિનંદનને પાત્ર છે. અને મારી બાજુમાં જ અમારા યુવા એક આ વિસ્તારના સારા એવા સમાજ સેવક અને સામાજિક અગ્રણી કહી શકું તેવા શ્યામભાઈ માતંગ પણ ઉપસ્થિત છે કે જેમણે આ શાળાની અંદર 2 વર્ષ માટે એસએમસીના અધ્યક્ષ તરીકે પણ પોતાનું દાયિત્વ નિભાવ્યું અને એ સમયકાળની અંદર અમે ઘણા બધા કાર્યો આ શાળાની અંદર કરી શક્યા. એટલે એમનો પણ ખૂબ સાથ સહકાર સહયોગ અમને મળ્યો છે અને મળી રહ્યો છે. સાથે સાથે જે પ્રમુખશ્રીઓ આપણા સમાજના એ પછી જેઠાભાઈ ટુકડિયા હોય, શિવજીભાઈ વિગોરા હોય, શિવજીભાઈ કોચરા હોય કે અત્યારે આપણા જેઠાભાઈ પાતરિયા, આ બધા જ અને આપણા વિસ્તારના નગર સેવક ખીમજીભાઈ રોલા,
આ બધાનો અમને એટલો બધો સહયોગ મળ્યો છે કે જેની કોઈ સીમા નહીં. એટલે હું અવારનવાર કહેતો હોઉં છું કે જૂની સુંદરપુરી મહેશ્વરી મેઘવાડ સમાજના અમારી ઉપર 4 હાથ છે કે જેના થકી અમને બધા કાર્યોમાં સહકાર મળતો રહેતો હોય છે. આમ જોવા જઈએ તો એવું કહેવાય છે કે સુંદરપુરી એટલે એક સ્લમ એરિયા, ઝૂંપડપટ્ટી વિસ્તાર, સામાજિક અને આર્થિક રીતે પછાત વિસ્તાર, પરંતુ એ બાળકોને પણ સારામાં સારી સગવડતાવાળું શિક્ષણ મળી શકે, ગુણવત્તાલક્ષી શિક્ષણ મળી રહે, એના માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. આ શાળાની અંદર પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી કોઈ સારો ડૉક્ટર બને, કોઈ સારો વકીલ બને, સારો શિક્ષક બને, સારો નેતા બને, સારો ચાર્ટર એકાઉન્ટન્ટ બને, પણ એથી પહેલા અમારો પ્રયત્ન એવો હોય છે કે સારો માણસ બને. સાચી વાત. અને સમાજને એની જ જરૂર છે, રાષ્ટ્રને પણ એની જરૂર છે કે એક સારો નાગરિક તૈયાર થાય. અને એનામાં અમે ઘણા બધા સફળ રહ્યા છીએ. એક સમય જ્યારે હતો ત્યારે પરિસ્થિતિ બહુ જુદી હતી. મારે એનું બધું વર્ણન નથી કરવું એ નેગેટિવિટીનું, પરંતુ એમાં અમને ઘણી બધી સફળતા મળી છે. આજે ઘણી બધી વસ્તુઓ એમને એમ વિદ્યાલયમાં હોય છે, છતાં પણ કોઈ વસ્તુનો ક્યાંય તોડફોડ થતી હોય કે ક્યાંય ચોરી થતી હોય એવી ઘટના અમને સામે નથી મળતી. સાથે સાથે બધા લોકો દરેક વસ્તુઓ કેમ સંચવાયેલી રહે, કેમ આપણે એને સાચવી શકીએ, એનો સદુપયોગ કરી શકીએ, એના માટે બાળકો પણ એટલા બધા જોડાયેલા છે. શિક્ષક મિત્રોનો પણ અમને ખૂબ એટલો સહકાર મળી રહ્યો છે. એટલે આ સાથે મળી અને અમે કાર્ય કરી રહ્યા છીએ. અત્યારે ગાંધીધામ તાલુકાની શહેરી વિસ્તારની આપણી એકમાત્ર શાળા છે કે જે PM શ્રી શાળા છે, જે ડાયરેક્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ સાથે આપણે કનેક્ટેડ છીએ અને વિશિષ્ટ ગ્રાન્ટો આપણી શાળાને મળતી હોય છે. અને એ ગ્રાન્ટો દ્વારા આપણે શાળાની અંદર ₹1 કેમ ₹1.25 કરીને વાપરી શકીએ એવા આપણે પ્રયત્નો કરીએ છીએ. છેલ્લા 10 વર્ષની અંદર સરકારશ્રીમાં વિશિષ્ટ રજૂઆતો કરીને, NGOની મદદ લઈને, કંપનીના CSR ફંડમાંથી, અન્ય ટ્રસ્ટોમાંથી મદદ લઈને, દાતાઓનો સહયોગ લઈને આ શાળાની અંદર કરોડો રૂપિયાના વિકાસના કામો થયા છે. એ ખરેખર અમારા માટે પણ એક આનંદ અને ગૌરવ લઈ શકાય એવી વાત છે. અને અત્યારે શાળાનું 35મું વર્ષ ચાલી રહ્યું છે. અમે 25 વર્ષ એની જે રજત જયંતિ મહોત્સવ હતો એ પણ ખૂબ ધામધૂમથી ઉજવ્યો હતો. અને આ 35મું વર્ષ પણ આખું વર્ષ જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા અમે એને સેલિબ્રેટ કરી રહ્યા છીએ અને આગળ કરશું એમ કે. એટલે આ શાળાની અંદર ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. બાળકો માટે આપણે ગેટમાંથી એન્ટર થઈએ ત્યારે રમવા માટેનો એક અલગ સ્પેસ છે, રમણ રેતી વિસ્તાર. પછી એની બાજુમાં જ આપણી પાસે એક હર્બલ ગાર્ડન, ઔષધ બાગ ઉપલબ્ધ છે, કિચન ગાર્ડન ઉપલબ્ધ છે, જેમાં વિવિધ પ્રકારની ઔષધિઓ છે. અને સાથે સાથે ખાસ ચોમાસાના સમયમાં એની અંદર વિવિધ શાકભાજીઓ પણ આપણે ઉછેરતા હોઈએ છીએ. આપણા જે બધા જ વર્ગખંડો છે એમાં મોસ્ટ ઓફ વર્ગખંડ એવા છે કે જે બધાએ LED ટચ સ્ક્રીન TV દ્વારા એ બધા ક્લાસ સજ્જ છે. એમાં પ્રોજેક્ટર પણ છે અને LED અત્યાધુનિક TV ઉપલબ્ધ છે, જેના દ્વારા બાળકો શિક્ષણ મેળવે છે. જી-શાલા જેવી એપ્લિકેશનો દ્વારા જ્ઞાનકુંજના એ વર્ગો છે. ડાયરેક્ટ ઓનલાઈન એ લોકોને એજ્યુકેશન પ્રોવાઈડ કરી શકાય છે અને ખૂબ અત્યાધુનિક સુવિધા સાથે બાળકો આ સરકારી શાળામાં ભણી રહ્યા છે. આપણી પાસે અદ્યતન લાઇબ્રેરી ઉપલબ્ધ છે. બાળકોને એમાં દર 15 દિવસે પુસ્તકો વિવિધ વાંચવા માટે રેફરન્સ બુકો આપતા હોઈએ છીએ. આપણી પાસે અદ્યતન લેબોરેટરી વિજ્ઞાનની પ્રયોગશાળા ઉપલબ્ધ છે, જેમાં ઘણા બધા સાધનો, કેમિકલ્સ આ તે બધું ઉપલબ્ધ છે, જે બાળકોને એમના દ્વારા પણ શિક્ષણ આપતા હોય છે. ઘણા બધા રમતગમતના સાધનો આપણી પાસે ઉપલબ્ધ છે, એનો પણ બાળકો લાભ લેતા હોય છે. અને આપણા બાળકો તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષા સુધી પણ વિવિધ સ્પર્ધાઓમાં એમણે વિજેતા થયા છે અને એ લોકો પાર્ટિસિપેશન પણ કરેલું છે. આપણી પાસે સામે એક બહુ ચાણક્ય ભવન નામક આખો એક વિશાળ હોલ છે, જેની અંદર આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ. એની અંદર પણ અલગ અલગ પ્રવૃત્તિઓ થતી હોય છે ને એ હોલને હવે આપણે બહુ આધુનિક હોલ તરીકે આવનારા સમયની અંદર આપણે એને ડેવલપ કરવા પણ જઈ રહ્યા છીએ. ત્યાં વિવિધ પ્રવૃત્તિઓ થતી હોય છે, વિવિધ કાર્યક્રમો થતા હોય છે. સાથે સાથે આપણી શાળાની અંદર જે દીકરીઓ 8મું ભણી અને પછી શાળામાં ગઈ નથી, પ્રવેશ નથી મેળવ્યો, એવી દીકરીઓ પણ 10માની પરીક્ષા આપે, 11મું 12મું કરે. એના માટે થઈને સાંજે 4 થી 5 એક સંસ્થા દ્વારા આપણે ત્યાં એ લોકોને ફ્રી ઓફ ટ્યુશન ક્લાસીસ ચાલે છે. અને એ દીકરીઓ 10મા 12માની પરીક્ષા આપતી થાય, એમને પ્લેસમેન્ટ મળે, નોકરી મળે, એના માટેના પ્રયત્નો એના દ્વારા થતા હોય છે. સાથે સાથે એક પાઠશાલા નામની NGO છે, એના દ્વારા પણ
સાંજે 5 વાગે શાળા પૂરી થઈ ગયા પછી પણ 5:30 થી 7 લગભગ 250 જેટલા બાળકોને 250 થી 300 બાળકોને ફ્રી ઓફ ટ્યુશન ક્લાસીસ એમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. એનો આખો સ્ટાફ અલગ છે, એના જે બધા વોલેન્ટિયર્સ એ અલગ છે અને એક સરસ રીતે આખી પદ્ધતિ છેલ્લા 8-1 વર્ષથી ચાલી રહી છે. સાથે સાથે આપણે ત્યાં અત્યારે જે દીકરીઓને બ્યુટી પાર્લરનો કોર્સ કરવો હોય તો એ પણ આપણે એક સંસ્થાના માધ્યમથી ચાલી રહ્યો છે અને એ પણ ટોટલી ફ્રી ઓફ બ્યુટી પાર્લરનો કોર્સ આપણે ત્યાં સામેના હોલ છે એમાં સાંજના ભાગમાં સાંજે 5 થી કરી અને 7 સુધી એ ક્લાસ ચાલતો હોય છે. એમાં 1 પણ રૂપિયો લેવામાં આવતો નથી અને ફ્રી ઓફ એ લોકોને કોચિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. આપણે દીકરીઓને અહીંયા કને પોતે સ્વનિર્ભર થાય, પગભર થાય એના માટે થઈને 2 મહિનાના સીવણ ક્લાસ પણ આપણે અહીંયા ચલાવેલા. એમાં આપણી શાળાની દીકરીઓ પણ લાભ લીધેલો અને આપણા વિસ્તારની જે બહેનો છે એણે પણ એમાં લાભ લીધેલો અને આપણા માનવતા ગ્રુપના ગોવિંદભાઈ દનીચા એમનો પણ આપણને સહયોગ મળેલો અને આપણને સિલાઈ મશીનને અહીંયા કને પ્રોવાઈડ થયેલા અને 2 મહિનાનો કોર્સ આપણે ચલાવી શક્યા. એમાંથી પણ દીકરીઓ અત્યારે પ્રશિક્ષણ મેળવી અને પોતાના ઘરે સીવણ કાર્ય કરતી થઈ છે. આવી ઘણી બધી ઉપલબ્ધિઓ છે. આપણી શાળા એ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર સાથે પણ એફિલિએટેડ રહી ચૂકેલી છે. ત્યાંના જે બધા અભ્યાસક્રમો છે આપણી શાળાની અંદર પણ આપણે એને મૂકી શક્યા છીએ. ત્યાંની તાલીમો પણ આપણા શિક્ષકોને બાળકોને એનો લાભ મળેલો છે. આપણી શાળા જે છે એ સૈનિકોના પરિવાર માટે પણ ઘણા કાર્યો કર્યા છે અને આપણે સાથે મળી કરી અને સારું એવું ફંડ સૈનિક વેલફેર માટે આપણે અર્પણ કરી શક્યા છીએ. લગભગ એક વખતે આપણે 51,000નો ટાર્ગેટ રાખેલો, એની જગ્યાએ આપણે 61,000 રૂપિયા વેલફેર ફંડની અંદર આપણે અર્પણ કરેલા. એમાં બાળકો, વાલીઓ, ગ્રામજનો, શિક્ષકો બધાનો સહયોગ મળેલો. ખાલી ટહેલ મેં નાખેલી, પરંતુ આ વિસ્તારની અંદર આપણે ભેગા કરી શક્યા. તદુપરાંત આપણે બીજા વર્ષે આપણે બીજી સંસ્થાઓ પણ આપણી સાથે જોડાણી અને આ જ શાળાની અંદર આપણે 2,05,000 રૂપિયા જેટલી રાશિ આપણે સૈનિક વેલફેર ફંડની અંદર અર્પણ કરી શક્યા અને આપણે કલેક્ટર સાહેબે આપણું ખાસ સન્માન કરેલું. એનું અત્યારે મોમેન્ટો અહીંયા અવેલેબલ છે કે જે આપણું ખાસ વિશિષ્ટ સન્માન કલેક્ટર સાહેબે આપણને બોલાવીને કરેલું. તદુપરાંત દર 8 માર્ચ વિશ્વ આંતરરાષ્ટ્રીય દિવસના પણ આપણે સ્ત્રી શક્તિના સન્માનનો કાર્યક્રમ આપણે ઉજવીએ છીએ. એમાં સમાજમાં જે સ્ત્રી શક્તિઓ સારા એવા સ્થાન પર જે અત્યારે કાર્યરત છે એમને અહીંયા બોલાવીએ છીએ, એમનું સન્માન કરીએ છીએ અને એમના જ મુખે પોતાના જીવનની જે શિક્ષણ અને સંઘર્ષ યાત્રા રહી છે એનું વર્ણન દીકરીઓ સમક્ષ જ્યારે કરે છે ત્યારે દીકરીઓ પણ જે 8મા પછી અભ્યાસ છોડી દેતી હતી એ આજે આગળ ભણતી થઈ છે. તો એ પણ ઉપલબ્ધિ અમને એ કાર્યક્રમમાં મળી છે. એની શરૂઆત પણ મેં અને સાયમભાઈ સાથે મળીને પહેલી શરૂઆત અમે કરેલી અને એ વખતે પણ ઘણા બહેનોને આપણે સન્માનિત કરી શક્યા પહેલા કાર્યક્રમમાં અને બહુ મોટી મોટી હસ્તીઓને આપણે અહીંયા સન્માનિત કરી શક્યા છીએ. એ બહુ મોટી ઉપલબ્ધિ છે. હા, જે 1971માં આપણું ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયેલું અને જે રનવે તૈયાર કરેલો માધાપરની બહેનો દ્વારા, એ બહેનો, એ સ્ત્રી શક્તિઓને પણ આપણે અહીંયા કને બોલાવ્યા હતા, એમનું પણ સન્માન કર્યું હતું. એસપી સાહેબ આપણી વચ્ચે આવી ચૂક્યા છે. પૂર્વ આપણા જે સાંસદ હતા એ આવી ચૂક્યા છે. ધારાસભ્યશ્રી, આપણા વિવિધ પ્રકારના અલગ અલગ ક્ષેત્રના એ ડૉક્ટર હોય, વકીલ હોય, એવા અલગ અલગ શિક્ષણ ક્ષેત્રના કોઈ કંપનીના જનરલ મેનેજર કે CEO હોય એવા લોકોને આપણે અહીંયા સન્માનિત કરી શક્યા છીએ. તો આવી ઘણી બધી ઉપલબ્ધિઓ છે. હવે નજીકના સમયની અંદર જ આપણે એક સરસ મજાનું ગાર્ડન પણ શાળાની અંદર ડેવલપ કર્યું છે બાળકો માટે, હિંચકા લપસણીને આ તે, કે બાળકોને અહીંયા જ એ સારું એવી સુવિધા રમતગમતની મળી શકે અને બાળકો એનો આનંદ લઈ શકે એના માટેની પણ એક સગવડતા આપણે ઊભી કરી છે. થોડા સમયમાં આપણે એનું ઇનોગ્રેશન પણ કરશું અને આવી ઘણી બધી પ્રવૃત્તિઓ આ વિદ્યાલયની અંદર ચાલી રહી છે. આ 10 વર્ષના સમયગાળાની અંદર ભલે આ સ્લમ એરિયા હોય, પરંતુ મને કોઈ એવો કડવો અનુભવ નથી થયો કે કોઈ વાલી આવી કરી અને એણે મારી સાથે કોઈ બાબતે એવી માથાકૂટ કરી હોય કે અમને કોઈ હેરાનગતિ થઈ હોય. એટલે લોકો પણ સમજે છે, જોવે છે પોતાની દ્રષ્ટિએ કે અમારા બાળકોનું અહીંયા કને જતન થાય છે, એમને સારા સંસ્કાર મળે છે, સારું શિક્ષણ મળે છે અને અમે એના માટે કટિબદ્ધ છીએ કે ઈશ્વરે અમને સ્વાર્થની સાથે એક પરમાર્થનું કાર્ય પણ આપ્યું છે. તો એના માટે અમારાથી જેટલું થઈ શકે એવા પ્રયત્નો અમે કરીએ છીએ. અને આપ સૌ આપના જે ચેનલના જે દર્શક મિત્રો છે એને પણ હું કહેવા માંગીશ કે સરકારી શાળા એટલે એવું નથી કે ત્યાં હવે તો આખો સિનેરિયો ચેન્જ થયો છે. સરકારી શાળાઓ બહુ અદ્યતન બની છે. બાળકો ખાનગી શાળાને પણ સરકારી શાળા તરફ વળ્યા છે. એક સમસ્યા નડતી હોય છે કે
આરટી અંતર્ગત જે બાળકો ખાનગી શાળાની અંદર પ્રવેશ વધારે પ્રમાણમાં લેતા થયા છે હા. એના લીધે સરકારી શાળાઓની અંદર થોડું નામાંકન ઘટી ગયું છે, પરંતુ છતાં અત્યારે સરકાર એ શાળાઓને વધારે અપડેટ કરી રહી છે, અપગ્રેડ કરી રહી છે. અને અમને પણ એવું વિશ્વાસ છે કે બાળકો હજી વધુ ને વધુ સરકારી શાળાઓ તરફ વળશે અને અમે લોકો એમને સારામાં સારું શિક્ષણ આપવા માટે કટિબદ્ધ છીએ અને રહીશું. તો આપને પણ ગોપાલભાઈ અને આપની ટીમને અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અમારી પીએમ શ્રી જૂની સુંદરપુરી પ્રાથમિક શાળા દ્વારા કે એક સરસ મજાનો કાર્યક્રમ આપ આપના દર્શક મિત્રો સુધી અને લોકો સુધી વધુમાં વધુ પહોંચાડવા માટે તત્પર છો. અને શ્યામભાઈ માતંગ કે જે પણ આ કાર્યની અંદર એક અમને સહાયક છે, એમનો પણ હું હૃદયપૂર્વક શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. હા, ને હજી થોડું કે સાહેબ શ્રી તમે થોડીક માહિતી માંગવા માંગુ છું કે અહીંયા વાલીઓ જે આવે છે એ વાલીઓ કેવા કે પ્રશ્ન પૂછે છે તમારાથી કે અમે પ્રાઇવેટીકરણમાં જઈએ કે અહીંયા આવીએ, એવા કંઈક પ્રશ્ન પૂછતા હોય એવા? હા, એટલે આરટી આવ્યા પછી હવે લોકોને થોડું વધારે પડતું આમ તો મને એમ લાગે કે ઘેલછા કહી શકાય હા કે અમારું બાળક પણ પ્રાઇવેટ શાળાની અંદર જવું જોઈએ, અમારું પણ કાંઈક સ્ટેટસ અમે પોતે કહી શકીએ કે ના મારું બાળક આ શાળામાં ભણી રહ્યું છે. પરંતુ એવું કાંઈ નથી હોતું. આપણે ઇતિહાસની અંદર એવા દાખલાઓ જોશું તો ઘણા બધા મહાન વ્યક્તિઓ એ સરકારી શાળાઓની અંદર ભણી કરી અને બહુ નાના આવા વિસ્તારમાંથી આવીને કે બહુ કઠિન પરિસ્થિતિમાં પણ આગળ વધ્યા છે. આપણે દાખલો લઈ લઈએ, આપણા જ પૂજ્ય કહી શકાય એવા, આપણા સૌના પ્રેરણામૂર્તિ કહી શકાય એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકર, બાબા સાહેબ આંબેડકર, કે જેમણે પોતે કેવી પરિસ્થિતિની અંદર પણ એ આ રાષ્ટ્રની અંદર બહુ સર્વોચ્ચ સ્થાન સુધી પહોંચ્યા. ખાલી પહોંચ્યા એટલું જ નહીં, પણ સંવિધાન, આપણા ભારતનું જે સંવિધાન એનું નિર્માણમાં પણ એમણે બહુ મોટું પોતાનું યોગદાન આપ્યું. અને આપણે એમ કહી શકીએ છીએ કે આખા વિશ્વના સંવિધાનમાં ભારતનું સંવિધાન સૌથી શ્રેષ્ઠ છે. તો એવી દેન આપણા રાષ્ટ્રએ આપેલી છે એમ કે. તો જે વાલીઓ અમારી પાસે આવે છે અમે એને સમજાવવાનો પણ પ્રયત્ન કરતા હોઈએ છીએ કે આપણી શાળાની અંદર પણ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. બાળકોને સારામાં સારું મધ્યાહન ભોજન મળી રહે, જેટલી વખત લેવું હોય એટલી વખત લઈ શકે, સરસ રીતે હાથ ધોઈ કરી વ્યવસ્થિત પંગતમાં બેસી શ્લોક બોલી અને એ બાળકો આરોગતા હોય છે ભોજનને. તો બહુ સારી રીતે સારામાં સારો એને નાસ્તો મળે છે. તો સરકારની ઘણી બધી એવી સારી એવી સુવિધાઓ છે. એમને સ્કોલરશીપ મળે છે, ફ્રી ગણવેશ મળે છે, પુસ્તકો મફતમાં મળે છે, મફત શિક્ષણ સારામાં સારું મળી રહ્યું છે. તો વાલીઓને પણ એ રીતે સમજાવતા હોય છે, પણ છતાં એક ઘેલછા એવી રહેતી હોય છે કે અમારા બાળકો ખાનગી શાળાની અંદર ભણે. અને ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ત્યાં એ બાળકો સર્વાઈવ નથી કરી શકતા હોતા, તો ઘણી વખત હોસ્ટેલમાં ગયેલા બાળકો અથવા તો ખાનગી શાળામાં ગયેલા બાળકો પણ પાછા પરત પણ આવતા હોય છે. ત્યારે એ વાલીઓ પોતાની ભૂલ સ્વીકારતા હોય છે કે ના સાહેબ, તમે જે વખતે કહેતા હતા એ વાત અમે માની હોત તો વાંધો ના આવત. તો આમ જોવા જઈએ તો આપણા જ વિસ્તારમાં એક સારી એવી સરકારી શાળા ઉપલબ્ધ છે, નજીકના વિસ્તારમાં છે, બાળક ગમે ત્યારે આવી શકે છે, ગમે ત્યારે જઈ શકે છે, એવી વ્યવસ્થા એની નજીકમાં છે. ત્યારે આપણે નજીકની જ આપણી સરકારી શાળામાં આપણે બાળકને મૂકવું જોઈએ, એવા પ્રયત્નો કરવા. મારી પોતાની સાહેબ એક અંદરની જે વેદના હોય અહીંયા પ્રગટ કરું છું કે મારા 2 છોકરા છે, 2 હમણાં ઇંગ્લિશમાં ભણે છે. પણ મેં જ્યારે મૂક્યું ત્યારે મને એમ લાગતું હતું કે મારા છોકરા ઇંગ્લિશમાં ભણશે ને કાંઈક સારી રીતે આમ. પણ 10 વર્ષ જે મેં પૈસા ખર્ચા, લાખો રૂપિયા પૈસા ખર્ચવા પાછળ આજે છોકરાઓને ઇંગ્લિશ પરફેક્ટ નથી આવતું. બરોબર. મારી પોતાની વેદના કહી કે મારા દર્શક જે છે એ લોકોને ખબર પડે કે ઇંગ્લિશમાં મોકલો, પ્રાઇવેટીકરણમાં મોકલો ક્યાં, તો ખર્ચા ઘણા બધા લાગે છે. ટ્યુશનના ખર્ચા, સ્કૂલના છકડાના ખર્ચા, છકડા ન હોય તો આપણે ક્યાં દૂર જવું, ઉવા મૂકવું, લેવું, પછી ઘણા બધા એવા સિચ્યુએશન થઈ જાય છે. એના પાછળ કે ભાઈ છોકરાઓને અલગ વળી ટ્યુશન ભણાવવું, 5-7 કલાક હું પછી ટ્યુશન ભણાવવું, એટલે સમજો લાખો રૂપિયા તમને ફીસ ચૂકવી પડે ને તે છતાં તમારા છોકરા એટલા સફળ ન થાય. તો એ ઘણી મોટી વાત છે. ને આજે આ સુવિધા આ સ્કૂલમાં મળી રહી છે. મેં આ સ્કૂલનું વિઝિટ કરી આખી, તો મને ખબર પડી કે ઉવા જે સુવિધાઓ નથી તે બધી અહીંયા અવેલેબલ છે. મને પ્રાઇવેટીકરણ કે સ્કૂલમાં જવું છું તો પણ એટલી બધી સુવિધા નથી મળતી જેટલી મને અહીંયા નજર આવી છે હાલમાં. તો ધન્યવાદ તમારો હું માનું છું કે સાહેબ આટલી બધી સુવિધાઓ તમે અહીંયા ઊભી કરી ને સમાજને કાંઈ પ્રેરણારૂપ તમે થયા છો ને સારું એક સમાજને એક દિશા મળશે અને એક પ્રેરણા મળશે કે આવી રીતે આપણે પ્રાઇવેટી નહીં પણ સરકારી સ્કૂલમાં આપણે છોકરાઓને મોકલવું ખપે. ને એવી જ રીતે બીજી સ્કૂલ ઉપર બને એવી આપણી આશા છે સાહેબ. અમને મતલબ
જૂની સુંદરપુરીમાં આવી અને પંચાયતી પ્રાથમિક શાળાની જે પહેલાંની જે નકશો હતો એનાથી વિશેષ હું સાહેબને મતલબ એમ જ કહું છું કે અમારા ગુરુદેવ કહેવાય. અમે સાહેબ આપણને કોટી કોટી વંદન કરીએ છીએ, કારણ કે આપ આવ્યા એના પછી જૂની સુંદરપુરીનો આપણે પંચાયતી પ્રાથમિક શાળાનો બહુ નકશો ચેન્જ કરી નાખ્યો છે. જે વિકાસ આપણે જોઈએ છીએ ને, તો આપણે એમ કહીએ તો ગાંધીધામમાં પ્રાઇવેટ સ્કૂલમાં નથી સગવડો, એ સગવડો જૂની સુંદરપુરી પંચાયતી પ્રાથમિક શાળામાં આપશ્રીના પ્રેરણાથી અમને મળેલો છે. અને હું છેલ્લા એસએમસી અધ્યક્ષ 2 વર્ષમાં હતા ત્યારે અમે જૂની સુંદરપુરીનો મેઇન ગાર્ડનું અમે અહીંયા ખાતમુહૂર્ત કર્યો હતો. એની અગેન્સ્ટમાં બાબા સાહેબની પ્રતિમાની સ્થાપિત કરી હતું. એમાં ઔષધિ બાગ અમે બનાવેલો સાહેબશ્રીના આપણે પ્રેરણાથી. અને આજની તારીખમાં જૂની સુંદરપુરી પંચાયતી પ્રાથમિક શાળામાં બાળકો જે પ્રોજેક્ટરથી બધા ભણતર કરતા હોય છે. આજે એ પ્રોજેક્ટર એ જે કહેવાય ને સરકારી પંચાયતી પ્રાથમિક શાળામાં, એ બહુ મોટી વાત કહેવાય બાળકો માટે. અને સાહેબશ્રીના આપણે આશીર્વાદથી આપણે કહેવા માંગીએ ને તો સાહેબશ્રીએ ઘણું બધું આ શાળા માટે કર્યું છે. હું સાહેબશ્રીને આજની તારીખમાં પણ એમ જ કહું છું કે સાહેબશ્રી હજી આપશ્રી એમને એમ સ્કૂલને આગળ વધાવો અને આગળ હજી સ્કૂલને તમારું સપનું છે સાહેબ, એ અમે એમ માનીએ છીએ કે સપનું તમારું પૂર્ણ થાય. આપશ્રીનું એમ જ છે કે આજે ડબલ માળનું સ્કૂલ બને, એ આપનું સપનું છે. એ અમે જૂની સુંદરપુરીના સ્થાનિક અમે તમારી સાથે છીએ અને સાથે રહેવાના છીએ. આપશ્રી કામ હોય છે, આપશ્રી અમને કોલ બેક કરો છો, અમે તમારા સાથે જ હોઈએ છીએ. અને સાથે સાથે કાંઈ પણ એવું હોય છે, અહીંયા ભણતરની વાત કરીએ તો સાહેબ 2020માં તમને ખ્યાલ હોય તો કોરોના થયો હતો. તો કોરોના કાળમાં આજ સાહેબશ્રીની મહેનત એવી હતી કે ઓનલાઈન બધાનું ભણતર હતું. ઓનલાઈન ભણતરમાં સાહેબશ્રીએ બધાને ઓનલાઈન ભણવાનું, વોટ્સઅપ દ્વારા ભણવાનું હતું. પણ સાહેબશ્રીએ વોટ્સઅપ દ્વારા બધાને ભણવાનું હતું, પણ સાથે સાથે એ સાહેબ વિડીયો કોલ કરી, કોન્ફરન્સ કરી અને બાળકોને ભણાવવાનું કરતા હતા. અને સાથે સાથે ક્યારે સમજી લો કે બાળકોને ના આવતા હતા, શિક્ષકોને ઘરે જઈ અને એ લોકોને ભણતરનું કરાવતા હતા. તો અમે એ માનતા હતા કે ભાઈ બધી જગ્યાએ ભણવાનું બધી ક્લોઝ હતો, પણ અમારે એમ થયું કે જૂની સુંદરપુરીમાં હજી ભણવાનું ચાલુ છે. તો હું સાહેબશ્રીને હજી બી એમ જ કહું છું કે સાહેબશ્રી આપશ્રીને હું ફરીથી વંદન કરું છું કે અમારી સ્કૂલનું જૂની સુંદરપુરીનો જે નામ છે એ નામ અમારો ઊંચો રહે. અને બધા દર્શક મિત્રોને હું હજી એક જ વિનંતી કરું છું કે જૂની સુંદરપુરી જે તમે નામ કહો છો ને, એ નામ તો અમુક વ્યક્તિ દ્વારા થાય છે. બધા વ્યક્તિ સુંદરપુરીમાં એવા વ્યક્તિ નથી હોતા જે આપ જોઈ રહ્યા છો કે આ તો દારૂનું દૂષણ કહો કે વ્યસનની વાત કરતા હોઈએ છીએ. તો એ સાહેબશ્રી બધી જગ્યાએ વ્યસન અને એ હોય છે. પણ સુંદરપુરીને જે આજે આપણે મારું આપણે કહીએ કે હું વધારે પોતે એજ્યુકેશનનું વધારે ધ્યાન દોરાવું છું. અને સાહેબશ્રી પાસે જ્યારે કાંઈ હોય છે તો સાહેબશ્રીને અમે કહેતા હોઈએ કે એજ્યુકેશનમાં વિઝિટ મારી તો કન્ટિન્યુઅસ હોય જ છે પ્રાથમિક શાળામાં, કે ભાઈ બાળકોનો કેવું ભણતર ચાલુ હોય છે, શું છે શું નથી. વાલી મિટિંગમાં કાંઈ પણ પ્રોબ્લેમ હોય છે તો સાહેબશ્રી અમને જણાવે છે કે શ્યામભાઈ આ પ્રમાણે પ્રોબ્લેમ હોય છે, તો અમે હેલ્પફુલ થતા હોઈએ છીએ. એટલી જ મારી વાતને વિરામ આપું છું. નમસ્તે. ધન્યવાદ. ધન્યવાદ.